પછી વાત કરીએ નીતિ આયોગના વાઇસ ચેરમેન. 1 જાન્યુઆરી 2015 નો એ દિવસ જ્યારે મોદીજી 2014 માં પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે શું હતું? પ્લાનિંગ કમિશન. તો આપ ઇકોનોમિક્સમાં વાંચતા હશો તો પ્લાનિંગ કમિશનની જગ્યાએ મોદીજીએ બનાવી દીધું છે નીતિ આયોગ, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, જેના પદે અધ્યક્ષ ગણી લો કે પદેને જે ચેરમેન છે એ કોણ છે? એ પ્રધાનમંત્રી પોતે છે. એટલે કે અત્યારે ચેરમેન કોણ છે? એ છે મોદીજી છે. બરાબર છે. તો વાઇસ ચેરમેન કોણ છે? વાઇસ ચેરમેન બન્યા છે સુમન બેરી. કોણ બન્યા છે? સુમન બેરી. તો શું આ નવા બન્યા છે? ના, રિટાયર થયા છે, એટલે કે ફરીથી નિયુક્તિ થઈ છે. પહેલા પણ સુમન બેરી હતા. ઓકે, તો નીતિ આયોગ છે એના અંદર એક બીજું પણ પદ હોય છે જેને કહેવાય છે સીઈઓ. શું કહેવાય છે? સીઈઓ.